નમસ્કાર મિત્રો કડદા આંદોલન બાદ જેલમાં ગયેલા રમેશ મેરનો સંદેશ, રમેશ મેરનો મેસેજ, ખેડૂતોને લઈને શું કહ્યું, જેલમાં કેવી પરિસ્થિતિ છે, આવનાર દિવસોને લઈ તેઓ શું વિચારી રહ્યા છે, વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં કડદા આંદોલને મોટા પડઘા પાડ્યા. કડદા આંદોલનમાં કડદા માટે જે લોકો લડ્યા, જે લોકો જેલમાં ગયા, તેની પ્રતિષ્ઠા દિન પ્રતિદિન વધી રહી છે. ખેડૂતો વચ્ચે એક મેસેજ ગયો છે કે તેમની માટે તેઓ જેલમાં પણ જઈ શકે અને તેમની માટે તેમનું હિત સૌથી પહેલાં છે. જો શોષણ થતું હશે ખેડૂતોનું તો તે લોકો બોલશે. એમાં રમેશ મેર, રાજુ કરપડા, પ્રવીણ રામ આ સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે. વાત એ છે કે અમે તમને હજુ હમણાં કહ્યું કે 6 જેટલા ખેડૂતોને જામીન મળી ચૂક્યા છે. આવનાર દિવસોમાં 34ની બોટાદમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે, પરંતુ જે મુખ્ય ચહેરાઓ છે છેલ્લે પોતે જામીન લેશે. આજ બાબતની વાત રમેશ મેરે પણ પોતાના પરિવારજનોને કરી છે. અમારી પાસે એક ઓડિયો આવ્યો અને કહેવામાં આવ્યું છે કે આ ઓડિયો રમેશ મેરનો જ છે. તેઓ જેલથી વાત કરી રહ્યા છે. જેલમાં દર અઠવાડિયે 5 મિનિટ વાત કરવા દેવામાં આવતી હોય છે પરિવાર સાથે, અને ત્યારબાદ તેને રેકોર્ડ કરવામાં આવ્યો છે તેના પરિવાર સાથે વાત કરતા. સાંભળો તેમણે શું કહ્યું. મારો છે ને જ્યાં સુધી કોઈ બધા ખેડૂત નો નીકળે ત્યાં સુધી કોઈ મારા જામીન નો મેં. બરાબર કારણ કે બધા ખેડૂત નીકળે પછી જ મારા જામીન મેકવાના. બરાબર, પણ ખેડૂત અંદર ન રહે ને પછી મારે બહાર નીકળવાનું છે. કારણ કે જ્યાં સુધી ખેડૂત અંદર છે ત્યાં સુધી હું બહાર નહીં રહેવાનું. બરાબર. જે ખેડૂત જે સ્થિતિમાં છે ને ભાઈ, એ સ્થિતિમાં જ આપણે અહીં રહેવાનું છે. કોઈ બીજું વધારાનું કઈ નહીં. બરાબર. એટલે ખેડૂત ને હિતમાં રાખી નથી. ખેડૂત છે તો આપણે છીએ. બરાબર. ખેડૂત માટે જ આપણે આવ્યા છીએ. ખેડૂત ના નેતા છીએ. એનો મતલબ એ જ છે કે જ્યાં સુધી ખેડૂત હેરાન થતા હોય છે ત્યાં સુધી આપણે કોઈ બહાર આવવાની જરૂર નથી. બરાબર. બરાબર. મારા માટે ખેડૂત પહેલા છે. મારે નહીતર તને ખબર છે કે મેડિકલ રજા બધું મળે એવું છે, મને જામીન મળે એવું છે. છતાં એટલા માટે નથી મેં કે દરેક ખેડૂત છે એ અંદર જે તકલીફ ભોગવતો એ આપણે તકલીફ ભોગવવાની છે. બરાબર. એટલે મારે હોવા છતાં તને ખ્યાલ છે કે ઘરે મેડિકલ મળે એવું છે, પરિસ્થિતિ ખરાબ છે, પત્નીને સર્જરીની ખાસ જરૂર છે અત્યારે. છતાં પણ બરાબર મારા માટે સર્જરી અટકી છે, બધા જાણે છે. પણ છતાં પરિવાર પછી ખેડૂત પહેલા. બરાબર. એટલે ખેડૂતના હિત માટે મારા પત્નીને સર્જરી મોડી થાય, પણ ખેડૂત નીકળ્યા પછી જ આપણે નીકળવાનું છે. ખેડૂતના પરિવારને દરેકને મારી નમ્ર અપીલ અને અપીલ છે કે શાંતિ જાળવે, કોઈ ખોટી બીજી ચિંતા ન કરે. દરેક ખેડૂતને બહાર આપણે કાઢી અને પછી ટૂંકમાં બધાને જામીન થઈ જાય પછી જ હું મેર રમેશભાઈ બહાર નીકળે. બરાબર. કોઈ ચિંતા ખોટી કરે નહીં. અહીંયા બધા ખેડૂત એમ છે અને શાંતિથી રહે છે. અને પરિવાર પણ બધા શાંતિથી રહે એવું મારી દરેક ખેડૂતના પરિવારને અપીલ છે. બરાબર. ખેડૂત ખોટી ચિંતા કરે નહીં, ખેડૂતનો પરિવાર પણ ખોટી ચિંતા કરે નહીં. બરાબર. એટલો મારો સંદેશ દરેકને છે. જય જવાન, જય કિસાન. આપણે સાંભળ્યું કે રમેશ મેરે શું વાત કરી. આવનાર દિવસોમાં વધુ ખેડૂતોને જામીન મળશે અને છેલ્લે મુખ્ય ચહેરા રહેશે. તેમણે કહ્યું કે સર્જરી કરાવવાની જરૂર છે, રજા પણ મળી શકે, પરંતુ ખેડૂત પહેલા, એટલે ખેડૂત સર્વોપરી, ખેડૂતનું હિત સર્વોપરી, અને ત્યારબાદ તેઓ બહાર આવશે. તમે જુઓ કે આંદોલનકારી આને જ કહેવાય. આંદોલનકારીઓ હોય એ પહેલાં બહાર આવી જાય તો લોકો ટીકા કરે, લોકો આલોચના કરે કે તમારા કારણે તો આ બધા સાથે આવ્યા, તમે તો બહાર આવી ગયા, હવે આનું શું. આ જ કારણોસર મુખ્ય ચહેરાઓ છેલ્લે રહેતા હોય છે કે અમારે અત્યારે જામીન નથી લેવા, અમારે અત્યારે બહાર નથી આવવું, પહેલાં અન્ય ખેડૂતોને બહાર લાવો, જેના કારણે લોકો વચ્ચે પણ એક મેસેજ જાય કે અમે એવા લોકો નથી કે ખેડૂતોને ફસાવી દઈએ. કારણ કે જ્યારે પોલીસ આવી અને મહાપંચાયતમાં થોડું ઘર્ષણ થયું એ સમયે વાત એ હતી કે આંદોલનકારીઓ ડરપોક છે, ભાગી ગયા. જોકે એક ચોક્કસ વ્યૂહરચના મુજબ હાજર થયા અને પોતે જેલમાં પણ ગયા, પરંતુ એક વાત જે ખેડૂત સુધી પહોંચાડવાની હોય એ રમેશભાઈ મેરે પહોંચાડી છે. જોકે રમેશભાઈ મેરે સમયે ત્યાં જ હતા. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેઓ આવનાર દિવસોમાં થોડા મહિનાઓ પછી બહાર આવી શકે છે, ત્યારબાદ પણ બોલશે, પરંતુ આપનું અત્યારે તેમને લઈને શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તેમણે કહ્યું જેલમાં બધું શાંતિવાળું છે, હેમખેમ છે, તમે પણ બહાર શાંતિ જાળવજો. આપનો અભિપ્રાય લખજો કોમેન્ટ બોક્સમાં. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.